का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सौवसावणम्। आतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदय महावीर के संदेश में। अष्टानिकाना महापावन दिवसों ચાલી રહ્યા છે, આરાધનાના દિવસો છે। જિનાગમના ચારેય અનુયોગોના અસંખ્ય શાસ્ત્રોમાં આગમ ગ્રંથોમાં 10 ભક્તિઓનો એક માર્મિક વિષય આવે છે। એમાં ખાસ કરીને 2 આચાર્યોના ઉલ્લેખ, એક આચાર્ય કુંદકુંદેવ અને બીજા આચાર્ય પૂજ્યપાદ દેવ। આ બેવના નામ મોખરે છે। બાકી પ્રભાચંદ્ર આચાર્ય કરીને એક થયા, જેમની સમાધિ તંત્રની ટીકા આપણે હમણાં વાંચી રહ્યા છીએ। ન્યાયના આચાર્ય હતા પ્રભાચંદ્રાચાર્ય। એમણે 10 ભક્તિઓ ઉપર વ્યાખ્યાઓ લખી છે અને એમણે એ 10 ભક્તિઓને આધારે એક વાત સવિશેષ લખી છે કે આ 10 ભક્તિઓમાં પ્રાકૃતમાં લખેલી ભક્તિઓ પૂજ્યપાદ આચાર્યની અને સંસ્કૃતમાં લખેલી ભક્તિઓ, પ્રાકૃતમાં લખેલી ભક્તિઓ આચાર્ય કુંદકુંદ દેવની અને સંસ્કૃતમાં લખેલી 10 ભક્તિઓ પૂજ્યપાદ આચાર્ય દેવની, એવી રીતે એક ઉલ્લેખ એમની ટીકામાં આવે છે। આચાર્ય કુંદકુંદ દેવે જે 10 ભક્તિઓ લખી છે, કહેવાય તો 10 પણ છે એમાં વધારાની। એમાં જેમ કે પ્રાકૃતમાં સિદ્ધ ભક્તિ આવે સૌથી પહેલાં, પછી શ્રુત ભક્તિ આવે। શ્રુત ભક્તિમાં દ્વાદશાંગ 12 અંગો સંબંધી, દરેક અંગમાં કેટલા શબ્દો કેટલા સૂત્રો એની બધી ચર્ચા, 12 અંગ અંગે 12 દ્વાદશાંગ સંબંધી। તો સિદ્ધ ભક્તિ, શ્રુત ભક્તિ। ત્રીજી આવે ચારિત્ર ભક્તિ। ચારિત્રમાં ખાસ કરીને શ્રાવક અને મુનિ બંનેના ચારિત્ર અંગે, એટલે એની ભાવના, આવું મારા જીવનમાં હજો એવી ભાવના। ચોથી એક આવે છે યોગી ભક્તિ, યોગી સાધક જીવ અંગે। પછી આવે છે આચાર્ય ભક્તિ, આચાર્ય પરમેશ્વરી ગુરુ એમની ભક્તિ। એક આવે છે નિર્વાણ ભક્તિ। નિર્વાણ ભક્તિ એટલે એમ સમજો ને, સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો નિર્વાણ ભક્તિ
મુક્તિની ભાવના છે, મોક્ષની ભાવના છે. અને નિર્વાણ ભક્તિ તો જુદી આવે જ છે, પણ એક નિર્વાણ કાંડ જે જિનેન્દ્ર અર્ચનામાં દર વર્ષે આપણે દિવાળીમાં એનો પાઠ કરતા હોઈએ છીએ, એનો તો હવે આપણી પાસે હિન્દીમાંય છે અને બીજી બધી ભાષામાં પણ. ગુજરાતીમાં તો મારે કંઈ જોવામાં નથી આવ્યું, પણ 99% ગુજરાતીમાં પણ છે. પણ ખાસ કરીને મૂળ તો એના બધા પ્રાકૃતમાં છે, જે આચાર્ય કુંકુમદેવે લખી છે. હવે આ આચાર્ય કુંકુમદેવ અને પૂજ્યપાદ આચાર્ય પોતાની આત્મમસ્તીમાં દેવ, ગુરુ, ધર્મ, જીનવાણી, શાસ્ત્ર, તત્વ એનાથી અભિભૂત થઈને પોતાની ભાવોર્મીઓ શબ્દબદ્ધ કાવ્ય નિબદ્ધ કર્યા તે 10 ભક્તિઓના નામે ઓળખાય છે. આ તો થઈ પ્રાકૃત ભક્તિઓની વાત. સંસ્કૃત ભક્તિઓની પણ વાત હું ચોક્કસ કરીશ, કેમ કે પૂજ્યપાદ આચાર્યની સંસ્કૃત ભક્તિઓનો પણ એક ગજબનો મહિમા છે. એમાં સૌથી પહેલાં ઈર્યાપથ ભક્તિ કરીને આવે. ઈર્યાપથ શુદ્ધિના નામે પણ એ ઓળખાય. ઈર્યાપથ એટલે ચાલવાનું. જૈન મંદિરે જઈએ, જાત્રાએ જઈએ, ધર્મના કાર્ય માટે જઈએ, ઈર્યાપથ. ઈર્યા એટલે ગમન થાય, તો ગમન સંબંધી પણ શુદ્ધિનો ધ્યાન આચાર્ય દેવોએ રાખી છે. એને ઈર્યા ભક્તિ કહેવામાં આવે. આપણે બોલે ને દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ, એ બધી મૂળ ઈર્યા ભક્તિની પંક્તિઓ છે. ઘણી બધી પૂજા પીઠિકામાં આપણે જે બોલતા હોઈએ છીએ, પ્રક્ષાલમાં જે જલાભિષેક થાય, સંપન્ન થાય, એના પછી મેને પ્રભુજી કે ચરણ પખારે એવો એક નાનકડો ભજન હું જે બોલતો હોઉં છું, આપણે બોલીએ છીએ બધાએ, ત્યારે એક સંસ્કૃતનો હું શ્લોક બોલતો હોઉં છું રોજ. અદ્ય મે ક્ષાલિતમ ગાત્રમ નેત્રે ચ વિમલીકૃતે સ્નાતોહમ ધર્મતીર્થેષુ જિનેન્દ્ર તવ દર્શનાથ. આ શ્લોક જે છે એ ઈર્યાપથ ભક્તિમાંનો શ્લોક છે. પૂજ્યપાદ આચાર્યનો છંદ છે. અદ્ય મે ક્ષાલિતમ ગાત્રમ, મેં મારું શરીર પ્રક્ષાલિત કર્યું. નેત્રે જ વિમલીકૃતે, મારી આંખો આજે ધન્ય બની. અદ્ય મે ક્ષાલિતમ ગાત્રમ, મે ગાત્રમ, અદ્ય મે ક્ષાલિતમ ગાત્રમ નેત્રે જ વિમલીકૃતો, મારી બંને આંખો આજે પવિત્ર થઈ. સ્નાતો અહમ ધર્મ તીર્થેષુ, હું આજે ધર્મ તીર્થમાં નહાયો છું. ભગવાનને નવડાયો છું એમ નથી કહેતા. શું કીધું? હા, આપણને તો એવું લાગે જાણે ભગવાન પર મહેરબાની કરીએ છીએ. રાજુભાઈ, આચાર્ય પૂજ્યપાદ દેવ એમ લખે છે, સ્નાતો અહમ, અહમ સ્નાતો, મેં સ્નાન કર્યો, તમને સ્નાન કરાયો એમ નહીં. પાણી તો તમારા ઉપર ઢોળ્યા, પણ વીતરાગતાનું જળ તો મારી પરિણતિ પર ઢોળ્યા. બોલો, આ ઈર્યાપદ ભક્તિ છે. કોઈ દી આવી વાત કાને નહીં પડે જીવોને. દામજીભાઈ, આ વાત સાંભળી કોઈ દી? મારા મોઢેથી 30 વર્ષમાં કોઈ દી સાંભળી આ વાત? અને હું 30 વર્ષથી છંદ બોલું છું. સ્નાતો અહમ, મેં પોતે સ્નાન કરીને ઊભો થયો. લાગે છે આપણને પ્રક્ષાલ પછી આવી અનુભૂતિ ન થવી જોઈએ? સ્નાતો અહમ ધર્મ તીર્થેષુ, ધર્મરૂપી તીર્થમાં મેં પોતે સ્નાન કરીને ઊભો થયો. સ્નાતો અહમ ધર્મ તીર્થેષુ જિનેન્દ્ર તવ દર્શનાથ, તમારા દર્શન થકી, એટલે જિનેન્દ્ર દર્શનથી જાણે કે હું પોતે સ્નાન કરીને ઊભો થયો. કેટલી ઊંચી ભાવના છે. હા,
આ છે ગજબ. બોલો, પ્રક્ષાલમાં જ પોતાની સ્વાનુભૂતિના અંગોળ પૂરા થઈ ગયા. રોજીભાઈ, શું નામ? રોજીભાઈ યાદ આવ્યા, જો ધનજીભાઈ. હા, છે ને, ગજબ ગજબની વાત છે. બહુ બહુ આમ રોમાંચ થાય. ઘણા બધા સંસ્કૃત જે પૂજા પીઠિકા આપણે બોલીએ છીએ ને, અપવિત્ર પવિત્ર વા સુસ્થિતો દુસ્થિતો પીવા, એમાંના કેટલાક છંદો આમાં છે, આ દશ ભક્તિઓમાં ઘણી બધી. અત્યારે એ બધું હું વિષયાંતર નથી થવા માગતો, પણ એક એક છંદો ઘણીવાર અહીંયા જો, અરહમ મિત્યક્ષરમ બ્રહ્મ વાચકમ પરમેષ્ટિન, એ પંક્તિ દશ ભક્તિઓમાં છે. આ કર્માષ્ટક વિનિર્મુક્તમ મોક્ષલક્ષ્મી નિકેતનમ, ઓલી એના પછીની વિઘ્નોગા પ્રલયમ યાંતિ શાકિની ભૂતપન્નગા. આવા ઘણા બધા શ્લોકો આડાઅવળા આપણા બધા બોલવામાં, પાઠ કરવામાં આવતા હોય છે. એ બધા મૂળ દશ ભક્તિમાં છે. એટલે આચાર્ય પૂજ્યપાદ દેવ દ્વારા લખેલી દશ ભક્તિઓમાંની ભક્તિઓ છે. તો ઈર્યાપત શુદ્ધિ, ઈર્યાપત ભક્તિ, સિદ્ધ ભક્તિ જેમ પ્રાકૃતમાં છે એમ સંસ્કૃતમાંય છે. સૌથી પહેલો સ્વાધ્યાય એમાં આપણે એનો જ કરેલો, સિદ્ધ ભક્તિનો, જે માનસતંભ ઉપર જે લખેલો છંદ છે. હા, આત્મોપાદાન શુદ્ધમ આત્મોપાદાન સિદ્ધમ વાળો જે શ્લોક છે મૂળમાં, એ આખો સિદ્ધ ભક્તિમાંનો છે. 10 શ્લોકો છે સિદ્ધ ભક્તિમાં. પછી શ્રુત ભક્તિ, એટલે અત્યારે સંસ્કૃતની ભક્તિઓની વાત કરું છું, પૂજ્યપાદ આચાર્ય દેવની, જેમનો આપણે સમાધિ શતક, સમાધિ તંત્ર અત્યારે સાંભળીએ છીએ. તો ઈર્યાપદ ભક્તિ, સિદ્ધ ભક્તિ, એવી રીતે શ્રુત ભક્તિ, 12 અંગોનો મહિમા એમાં. ચારિત્ર ભક્તિ, યોગી ભક્તિ, આચાર્ય ભક્તિ, પંચ ગુરુ ભક્તિ, તીર્થંકર ભક્તિ, શાંતિ ભક્તિ, સમાધિ ભક્તિ, નિર્વાણ ભક્તિ, નંદીશ્વર ભક્તિ, ચૈત્ય ભક્તિ. 10 નથી, આ વધારાને છે. 12, 13, 14 ભક્તિઓ છે બધી. ચલો, આ શેના માટે મેં આ એક 5-10 મિનિટ આપ સૌને જે વાત કરીને, બહુ ઉપયોગી અને અતિશય કામની વાત મેં આપ સૌની સામે આ મૂકવા હું માગતો હતો. આજે મને હું એની ઝંખના તો કેટલા મહિનાઓથી નહીં પણ વર્ષોથી મને હતી કે આ વાત તો મેં સાંભળેલી કે જ્યારે ભગવાનના દર્શન કરતા હોઈએ અથવા પ્રક્ષાલ કરતા હોઈએ, પૂજા કરતા હોઈએ, મુનિરાજના જીવનમાં કેશ લોંચનો પ્રસંગ હોય, આહાર દાનનો પ્રસંગ હોય, સામાયિકમાં બેસવાનો પ્રસંગ હોય, ઈર્યા સમિતિપૂર્વક ચાલવાની તૈયારી કરતા હોય, નીકળતા હોય, ત્યારે મુનિરાજોને દરેક હલચલમાં, એમની દરેક ગતિવિધિઓમાં આ જુદી જુદી ભક્તિઓનો પાઠ કરવાનો નિયમ છે. શું સમજાણું? એમને એમ નહીં કે ઊભા થયા અને ચાલતા થઈ ગયા, એમ નહીં હાલે. જો આ પોપાભાઈનું રાજ્ય નથી, આ રીતિ અને નીતિનો માર્ગ છે. પ્રોટોકોલ જેને કહીએ ને આપણે, આ પ્રોટોકોલ છે. આમાં આ કેસ લોચે કરવાનો હોય તો એને સિદ્ધ ભક્તિ કરવી પડે, નિર્વાણ ભક્તિ કરવી પડે, સમાધિ ભક્તિ કરવી પડે. એવો આગમમાં એનો ઉલ્લેખ છે. મારે તમને એક જ શ્લોક એમાં કહેવું છે કે અષ્ટાનિકા પર્વના સમયે કઈ ભક્તિ કરવી જોઈએ. આમ તમે જુઓ તો ભાવનાના બળે તો બધી જ ભક્તિઓ હોય, પણ આમાં મૂળ સંસ્કૃતમાં સૂચના આપેલી છે. મારે કેવળ 2 મિનિટ માટે એની વાત કરવી છે. કુર્વન્તુ સિદ્ધ નંદીશ્વર ગુરુ શાંતિ સ્તવે ક્રિયામષ્ટવ શુચુર્જ તપસ્ય સિતાષ્ટમ્યાદિ દિનાની મધ્યાહ્ને. જો આનો હિન્દીમાં અર્થ વાંચું છું. આષાઢ અત્યારે ચાલુ છે ને, आषाढ़ कार्तिक फाल्गुन महीने की शुक्ल पक्ष की अष्टमी से लेकर
पौर्णमासी पर्यंत 8 दिन तक नंदीश्वर पर्व कहलाता है। बराबर। उस समय सिद्ध भक्ति શેનો સ્વાધ્યાય કરીએ છીએ આપણે 8 દિવસ? અત્યારે રાત્રિના સ્વાધ્યાયમાં બોલો અમૃતાબેન, બોલો. સિદ્ધ ભક્તિ કરીએ છીએ ને, તો સિદ્ધ ભક્તિ, નંદીશ્વર ભક્તિ. જો આશ્રાનિકામાં આપણે નંદીશ્વરની પૂજા જે કરીએ અથવા એક પાઠ પણ બોલીએ, એ નંદીશ્વર ભક્તિ, અકૃત્રિમ ચૈત્યાલયોની વંદના. પંચ ગુરુ ભક્તિ, પંચ ગુરુ ભક્તિ એટલે પંચ પરમેષ્ઠીઓની વંદના કરની ચાહીએ. આમાં તો એવું લખ્યું છે, સબ સંઘ કો મિલકર કરની ચાહીએ. સંઘ એટલે શું? આચાર્ય ઉપાધ્યાય સાધુના ટોળા. તો એમના માટે ઈ સંઘ, આપણા માટે બોલો જયુભાઈ. હા, ગઢિયા બુઢિયા, નાના મોટા જુવાન, ભાઈઓ ભાઈઓ, હા, વ્યવસ્થાપકો આવે કે નહીં? કે માત્ર પ્રક્ષાલ કરનારા અને માત્ર પૂજાના રસિકો? શું છે મામીશ્રી? પણ ખરેખર સમાજની બહુ અવદશા છે. સમાજની એટલે સર્વત્રની વાત કરું છું. સર્વત્ર, વિશ્વભરમાં કેટલાક લોકો માત્ર સ્વાધ્યાયના રસિક, એમણે પૂજા પાઠ વિધાન સાથે કાંઈ લેવું દેવું નહીં. અને જે પૂજા પાઠના રસિકો છે એમને સ્વાધ્યાયથી કાંઈ લેવું દેવું નહીં. એમને એમ કે આપણે કલાક 2 કલાક પૂજા કરીએ એટલે ધન્ય ધન્ય ભયો ભયો. અરે શ્રાવક છીએ તો શ્રાવકની ભૂમિકામાં દેવગુરુ ધર્મની આરાધના, ભક્તિ, પાઠ, પૂજા, આ કરોડોના આયતનો શેના માટે છે? અને કરોડોના આયતનો છે તો જે આ આયતનોમાં દેવ બનીને વિરાજેલા છે એમની ઉપાસના એક શ્રાવકનો પ્રથમ કર્તવ્ય છે. દેવ પૂજા સૌથી પહેલો. શું ધનજીભાઈ, તમારી પાસે કરોડો છે તો તમે લાખોના ભગવાન તો વિરાજમાન કરો, પણ એકે દિવસ તમે આરાધનામાં નહીં આવો, પૂજામાં નહીં આવો, અષ્ટાનિકામાં નહીં આવો, 10 લક્ષણ ધર્મના દિવસોમાં નહીં આવો. બોલો, એ પ્રમાદ છે કે નહીં? એ ભૂલ છે કે નહીં? એ શિથિલતા છે કે નહીં? એ નિશ્ચાભાસ છે કે નહીં? જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. પણ આ વિષમતા, આવી વિષમતા બધે જોવા મળે છે. સ્વાધ્યાયના રસિયાઓ પૂજામાં ન હોય, પૂજાના રસિયાઓ સ્વાધ્યાયમાં ન હોય. એટલે જાણે કે સમાજમાં 2 શ્રેણી આપણને દેખાય. મુમુક્ષુ સમાજમાં જ, ભારતભરની વાત કરું છું, બધે વાત કરું છું. વિદેશમાં જો કે આવું જોવા નથી મળતું. અમેરિકામાં, લંડનમાં વગેરે આવું નથી જોવા મળતું. સમજીભાઈ, મેં મારી નરી આંખે 3-4 વખત જોઈ આવ્યો છું નૈરોબી અને લંડનમાં. પૂજામાં, વિધાનમાં એકો એક મુમુક્ષુ હોય 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 અને હોય જ. એકો એક મુમુક્ષુ. એ લોકોમાં રજિસ્ટરમાં નોંધ હોય કે ભાઈ 223 જણા, બધા ઘરના મળીને ત્યાં હાજરી 223 જણાની હોય. હવે લંડન જેવી ફાસ્ટ સિટી છે. 2 કલાક 2.5 કલાકનો સફર, પણ એમાં બરાબર પહોંચી જ જાય. એટલે આ સમાજનો, આ સંઘની વાત કરું છું. સંઘને સાથે મળીને કરવું જોઈએ એમ લખેલું છે આમાં. હા, કુર્વંતુ એમ લખ્યું છે. કુર્વંતુ સિદ્ધ નંદીશ્વર ગુરુ શાંતિ સ્તવય ક્રિયામ અષ્ટૌ. 8 દિવસ સુધી, અષ્ટાનિકાના દિવસોમાં. કેવળ મારે આટલી જ વાત આપ સૌને મૂળમાં કરવી હતી કે અષ્ટાનિકાના દિવસોમાં આવી રીતે સિદ્ધ ભક્તિ, નિર્વાણ ભક્તિ, સમાધિ ભક્તિ, આહા હા હા. અરે આ રત્નત્રયની ભાવના, રત્નત્રયના ફળની ભાવના. સમાધિ એટલે સ્વરૂપ અને સ્વભાવ ભાવમાં રહેવાની ભાવના. આજે જેમ પૂજામાં મેં વાત કરી હતી, જેટલો જે વિકાર છે એ બધી અસમાધિ છે
અને નિર્વિકાર પરિણમન છે એ સમાધિ છે. અચલ મેરુની પૂજા કરી હતી ને આપણે, તો જેટલી ઉપયોગની ચંચળતા એ બધી અસમાધિ છે અને અચંચળતા એ સમાધિ છે. કીધું તું કે નહીં સવારે? હા ધમજીભાઈ, સવારે પૂજામાં હો છો? કીધું તું ને મેં આજે. અચંચળતા એ અસમાધિ છે. અચંચળતા સમાધિ છે અને ચંચળતા, ઉચાટ, ઉકળાટ એ બધું અસમાધિમાં આવે. તો સમાધિ ભક્તિ, હે કર્મ, હે કર્મોદય, હે સંગ ઉદય, હે કર્મ વર્ગણા, હવે તમે શાંત થાઓ, શાંત થાઓ, શાંત થાઓ. હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. બોલા સમાધિ ભક્તિ છે ને અદ્ભુત વાત. હા, સ્વરૂપમાં ગુડુપ થવાની ભાવના. તો આવી રીતે આ 10 ભક્તિઓ બંને આચાર્યોના સંદર્ભમાં બહુ પ્રયોજનભૂત ચર્ચા મેં આપ સૌની સામે મૂકી છે. હવે આપણે ગુણાનુવાદમાં આગળ વધીએ. પહેલી જયમાલા એક યુદ્ધનો, મહાભારત યુદ્ધનો રૂપક આમાં આપીને બધી વાત કરી કે તમે હાથમાં તલવાર લઈને સૌથી પહેલાં મિથ્યાત્વ રૂપી સુભટનો નાશ કર્યો, બરાબર. પછી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એને પામતા તમે આગળ વધ્યા, એની બધી વાત કરી હતી. હું કેવળ છંદો બોલું છું. જગ આરત ભારત મહાગારત કરે જય પાય, વિજય આરતી તિન કહું પુરુષાર્થ ગુણ ગાય. જય કરણ કૃપાણ સુપ્રથમ બાર, મિથ્યાત્વ સુભટ કીનો પ્રહાર. દ્રઢ કોટ વિપર્યયમથી ઉલ્લંઘી, પાયો સમકિત થલ થિર અભંગ. નિજ પર વિવેક અંતર પુનીત, આતમ રુચિવરથી રાજનીત. વાહ! આત્માની રુચિ જે વર્તતી થઈ એ ખરી રાજનીતિ છે. તમે આવું રાજ્ય સ્થાપ્યું. જગ વિભવ વિભાવ અસાર, સ્વાતમ સુખ રસ વિપરીત દેહ. હવે ત્રીજો છંદ. તિન નાશન લીનો દ્રઢ સંભાર. વાહ! કહે છે आपने जगत के वैभव और विभाव, આવ્યું હતું ને કાલે, વૈભવ અને વિભાવ. સાચું કહું, જગતનો વૈભવ છે કે રાખ છે? ધનજીભાઈ, જગતનો વૈભવ છે? રાગીને વૈભવ લાગે છે. हाँ, चक्रवर्ती की संपदा इंद्र सरी के भोग. केवुं लागे छे ज्ञानीने? काग वीट सम गिनत है. कागनी विष्ठा छे. आ एम्पायर, इम्पीरियल, શું છે બધા સોહામણા શબ્દો? હા, અમારું યુનિટ, અમારું ફેક્ટરી, હા, અમારું ફાર્મ હાઉસ, આ બધા મોહના ચાળા છે. હા, અમારી ઓફિસ, અમારું ચેમ્બર, ડૉક્ટરની ભાષામાં અમારી ડિસ્પેન્સરી, હા, બેંકવાળા હોય તો અમારું ઓફિસ, અમારું ચેમ્બર. અરે લાત મારો આ વૈભવ ભોગ વિલાસને. હા, बहुमूल्य जगत का वैभवय, क्या हमको सुखी बना सकता, अरे पूर्णता पाने में इसकी क्या है आव. 5 બેડરૂમનું મકાન હોય ને, આ સામેવાળા બોલે
ભાડાના મકાનમાં રહો છો કે ઘરનું મકાન છે? અરે 5 બેડરૂમનું સિલ્વર હાઇટ્સમાં. તું સિલ્વરને જ લાયક છે. સિલ્વર શું છે? સિલ્વર ચાંદી, જડ જ છે ને. તું જડના પ્રેમમાં જ રહેજે. તું સિલ્વરમાં રહેજે, અમે સિમંદરમાં રહીએ. કેટલો મહિમા બહારમાં. ગુરુદેવજી તો ખૂબ કહે છે, બહારની અધિકતા, વિસ્મયતા, વિશેષતા જ્યાં સુધી આ જીવને લાગે છે ત્યાં સુધી આ જીવને આત્માનો અનાદર છે. તો કહે છે, હે ભગવાન, आपने जगत के वैभव विभाव एवं देह का अभाव करने के लिए चारित्र के लिए सारभूत शुद्धोपयोग को धारण किया. बोलो, ચારિત્ર માટે એક શુદ્ધોપયોગ સિવાય બીજો કોઈ ઉપાય નથી. શુદ્ધોપયોગ એટલે સમાધિ. શું કીધું? આત્માનો ઉપયોગ એટલે શુદ્ધોપયોગ, શુદ્ધોપયોગ એટલે સમાધિ. એને અધ્યાત્મ યોગ કહેવામાં આવે. तीर्थंकरों का अनुपम निर्ग्रंथ मार्ग कठिन तो कहा जाता है. वाह, कहा जाता है, કહેવાય છે નહીં. માર્ગ અઘરો છે, માર્ગ જેવો છે તેવો છે. અભ્યાસ કરે તો બધું સહેલું, રુચિ થાય તો બધું જ સહેલું છે, રુચિ ન થાય તો બધું અઘરું છે. બોલો રાજુભાઈ, પૈસા કમાવું સહેલું છે કે અઘરું છે? એના જેવો અઘરું એકે નહીં. કેમ કે પુણ્યને આધીન છે, તારા પુરુષાર્થને આધીન નથી. છતાં માથું કેટલું મારે છે. હા, એક ધંધો નહીં હાલે તો બીજો, બીજો નહીં હાલે તો ત્રીજો. શું રઘુકુલ રીતિ સદા ચલી આઈ. હા, ધંધા વ્યાપારમાં કેટલું માથું મારે છે. અને ખરેખર તો એને પોતાના ઊંધા પુરુષાર્થ ઉપર કેટલો વિશ્વાસ છે. ઊંધા પુરુષાર્થ ઉપર કેટલો વિશ્વાસ છે. અહીંયા યથાર્થ સાચો પુરુષાર્થ કરવો છે તોય આનો વિશ્વાસ નથી. निर्ग्रंथ कठिन मार्ग अनूप हिंसादिक टारण सुलभ रूप. एक બહુ માર્મિક વાત યાદ આવે છે. કોઈ બ્રહ્મચારી ત્યાગી તપસ્વી જીવો હોય, એમની બાહ્યચર્યા આપણને એવું લાગે 48 મિનિટ પહેલાં, 1 કલાક પહેલાં ગુરુદેવશ્રી કેવી રીતે વાપરી લેતા હશે. અહીંયા તો રાત્રે તો 9 વાગ્યા સુધી તો ભૂખ નહીં લાગે. કેમ કરીને? અને 4 દિવસ 6 દિવસ જો એ રાત્રિ ભોજનના ત્યાગનો અભ્યાસ કરે ને રાજુભાઈ આપણા જેવા, તો 5મે દિવસે ખાટલે આવી જાય. નહીં સાહેબ, આવા અખતરા આપણે ન કરાય. કેમ કે હજી આપણી ભૂમિકા નથી. ભૂમિકા નથી એમ નહીં, શિથિલતા છે, પ્રમાદ છે. દેહનું તો એવું છે, એને પાડો એવી ટેવ પડે. કાં કોરોનાના કાળમાં મગનું પાણી ભાવતું હતું, ઉકાળો કેમ ભાવતો હતો? ઉનાળામાં પણ 45 ડિગ્રીના ઉનાળામાં પણ બપોરે 3 વાગે ઉકાળો ભાવતો હતો. છે કે નહીં બતાવો તમે? હા, આને જ્યારે ચલાવી જ લેવું પડે ત્યારે બધું જ ચાલે છે. મગનું પાણી, મઠનું પાણી, જે પણ તમારે તજનું પાણી. હા, અચ્છા, બીજી એક વાત પૂછું. આરાધનાના પર્યુષણ પર્વના દિવસોમાં ઘણા લોકો એકાસન કરતા હોય. એકાસન એક ટાણે જ એક જ વખત જમે કરે વાપરે બધું, તો 10 દિવસ તો ચલાવીએ છીએ કે નહીં? કરે છે કે નહીં? એને સવારની ભાષામાં શું કહેવાય ખબર? આજના સવારની ભાષામાં નિગ્રહ કહેવાય. એ ઇન્દ્રિયોનો નિરોધ નથી. શું છે? ઇન્દ્રિયોનો નિગ્રહ છે, એ દ્વેષ છે. એ પરાને જે તું કરે છે એ દ્વેષ છે. શરીરને સુકવવાના કાય ક્લેશના ધંધા છે, એને નિગ્રહ કહેવાય. અને જે સારા કપડાં, લત્તા, દાગીના, ખાવાનું પીવાનું, બાદામનો હલવો ખાય, હા, ડ્રાય ફ્રૂટ્સ ખાય. અમારા એક બ્રહ્મચારી ગુરુજી હતા,
ભૂપાલ નામ હતું, ભૂપાલ ગુરુજી 90 વર્ષની ઉંમરમાં ગુજરી ગયા. દુકાનમાં કે ઘરે એટલા ડ્રાયફ્રૂટ્સ ન હોય, એના જબ્બાના બંને ખિસ્સામાં ઓલી ખિસમિસ હોય. એકમાં ઓલી કાળી કિસમિસ, એકમાં ઓલી પીળી કિસમિસ ભરેલી જ હોય. અને એ બેવના એ ક્યાંય ખિસમિસ પડે નહીં એમ કરીને એના બેવ હાથ આમ અંદર ખિસ્સામાં જ હોય, જબ્બામાં આમાં. અને કોક વાર અમને કહેતા, જાઓ તો ઓલો જબ્બો લઈ આવો. જબ્બો તો લઈ આવતા, પણ અમે આહાર ગ્રહણ કરીને આવતા. સમજ્યા? અને ત્યારથી અમને ખિસમિસ ખાવાની ટેવ પડી ગઈ. પણ તબિયત તો જેવી છે એવી જ છે, એમાં કાંઈ લાલ પીળા નથી થયા આપણે. જોયું ભાઈ, ખિસમિસ ખાવાથી કાંઈ થોબડો લાલ થાય છે એવું કાંઈ છે નહીં. કરોડપતિના દીકરાઓ બાદામ જ ખાતા હોય તો એ લવિંગ લાકડી જેવા હોય. કોણે કીધું છે બાદામ ખાવાથી થાય? અરે પવન ખાઈને પણ, હવા પીને પણ સાંઢ જેવા તો શરીર થાય. બોલો, ડ્રાયફ્રૂટ સાથે શરીર સાથે કાંઈ લેવું દેવું છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ. એના માટે ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળો ગઈકાલનું. હું તો બહુ ધ્યાન રાખું છું. હા, રાત્રે પડખા ફેરવું તોય બહુ ધ્યાન રાખીને. એક મુનિરાજ પણ ધ્યાન રાખે છે અને એક તું પણ ધ્યાન રાખે છે. મુનિરાજ જે પડખા ફેરવવામાં ધ્યાન રાખે છે એમાં પરમ અહિંસા ધર્મ છે, અને તું જે પડખા ફેરવે છે ને એમાં પરમ હિંસા છે. પરમ એટલે ઊંચામાં ઊંચી હિંસા છે. દેહાદ્યાસ છે કે નહીં એમાં? ક્યાંક કેડ ભાંગી ન જાય. હા, હું બહુ સંભાળું છું. મને તો આ ચોમાસામાં પગથિયા ચડવામાં 10 મિનિટ લાગે. કેમ 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 કે ક્યાંક પગથિયા પરથી જો પગ ફસલાઈ જાય તો ટાંગા તૂટી જાય, દવાખાનાના ખાટલે. આપણે જો આ બધા રોલિંગ બોલિંગ છે ને, ઝાલીને આપણે ચાલીએ. તું લાખ ઝાલ, થવા યોગ્ય જ થશે. શું સમજાય છે? હા, થોડુંક વ્યક્તિગત વાત તો નહીં કરું, પણ છતાં એક વાત કરો. આજથી 25 વર્ષ પહેલાં મારી કફ પ્રકૃતિ, એ એસીનો પવન સહન નહીં થાય, શિયાળો સહન ન થાય, તો વારે વારે શરદી ઉધરસ અને આસાદ બેસી જાય. એક વખત શરદી થાય એટલે પછી મહિના 2 મહિના તો રજા જ ન મળે. એવી એક દેહની સ્થિતિ હતી. ધીમે 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 બધું સેટલ થતું ગયું. જે પણ પરમાણુઓનું પરિણમન. હવે ઘરે જ્યારે ભાઈઓ વચ્ચે વાતો થાય ને તો શ્રીમતી કહે, એની તબિયત કેવી ખરાબ રહેતી, મેં એને ગરમ મસાલો કાટલો હાથે ખવડાવીને એટલી સરસ તબિયત કરી છે ને, ત્યારે તો સ્વાધ્યાય પ્રવચન આપી શકી છે. જ્યારે એ બોલે ને રિદ્ધિભાવી, ત્યારે મને આ બધું યાદ આવે. सम्राट महाबल सेनानी उस क्षण को टाल सकेगा क्या? हाँ? रस रसायन सुत सुभट कोई बचा नहीं पाएगा. हाँ? जिंदगी के पल कभी कोई बढ़ा नहीं पाएगा. કોણ વધારી શકવાના છે? હા, જીવનારા જીવી જવાના, મરનારા મરી જવાના. કેમ કે જે સંયોગ થયેલો છે એનો વિયોગ તો નિયમથી થવાનો છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધોની બાબતમાં હું બહુ સરસ ખાઉં. અરે રે, ગુરુદેવશ્રી તો આજના પ્રવચનમાં એમ કીધું હતું, આ મેદસ્વિધા વધે ને, મેદસ્વિધા, વજન ઘટાડો કરવો, વજન વધારવો, અમે બહુ ધ્યાન રાખીએ. બોલો, વ્યાયામ, કસરત, શિયાળામાં ફરવા જવાની વાત આજ સવારે કરી હતી ગુરુદેવશ્રીએ. હા, વિન્ટર સિઝનમાં તો વોકિંગમાં જવાય જ. શિયાળો હોય તોય વહેલી સવારે 5 વાગે દોડવા જાય, એવું બોલ્યા ગુરુદેવશ્રી. આજના પ્રવચનમાં બોલે છે. અને જરીક પછી આમ ઝપટ મારીને હાલે એટલે શરીરમાં ગરમી આવી જાય. અને આ બધા પ્રયોગો આપણે કરીએ છીએ.
જે આજથી 50 વર્ષ પહેલાં ગુરુદેવશ્રી કહી ગયા છે. અને એના સંદર્ભમાં ગુરુદેવશ્રી કીધું, તું જે કાંઈ પણ કરે છે ને એ બધો દેહાધ્યાસ છે. આ ગુરુને કોઈ નહીં પહોંચે, આ તત્વને કોઈ નહીં પહોંચે. એટલે આમાં જે વાત કરે છે ને, નિર્ગ્રંથ માર્ગ તો અઘરું લાગે છે, પણ એક વખત આ માર્ગે આવી જા તો તને બધું સહેલું સટ છે, બધું જ સહેલું સટ છે. મારે તો આ પંક્તિ ઉપર એટલું બધું કહેવાનું મન થાય છે. તો નિયમિત 2 વખત સ્વાધ્યાય કરતો થા, 2 વખત ભગવાનના દર્શન કરવા માટે આવતો થા, કલાક 2 કલાક બેસીને માળા ફેરવ, સામાયિક કર, 6 મહિના સુધી આવું કર. 7મે મહિનેથી તને એનો અભ્યાસ એવો થશે, એ ક્રિયા અને એ ભાવના ભાવ્યા વિના તને ચૈન નહીં પડે. બોલો, આ છે કે નહીં પાકો? આ સ્વાધ્યાયનો એવો છે, અભ્યાસનો એવો છે. 2 મિનિટનો ટાઈમ મળ્યો કે નહીં, તરત જ પાના ખોલો. ટેવ એવી રાખો. રાજુભાઈ, તમે દુકાને બેસતા હશો, ગ્રાહકીને સાચવતા સાચવતા બીજો ગ્રાહક આવે નહીં આવે એની વચ્ચે તો તમે ચોપડાના પાનવા બધા ફેરવીને 12 ભાવના ભાવી લેતા હશો. કેટલાનો આવક, કેટલાનો જાવક, અથવા ટાઈમિંગ લખેલ હોય કે 12 વાગે ઓલા ફલાણા ભાઈ આવવાના છે, 10:30 વાગે ત્યાં જવાનું છે, કામની લિસ્ટ જોઈ લેતા હો. કદાચ ભૂલી તો નહીં જાઓ ને, શ્રીમતીને કહીને પણ આવ્યા હોય, જો હું ક્યાંક ભૂલી નહીં જાઉં, મને 11:30 યાદી આપજે તો હું 12 વાગે ઉગી જઈશ. કેટલું પ્રી પ્લાન. તોય તત્વ તો એમ કહે છે થવા યોગ્ય થાય છે. હા, 5મી તારીખની ટિકિટ લીધી, કેન્સલ કરી. 8મી તારીખની ટિકિટ લીધી, કેન્સલ કરી. 12મી તારીખની લીધી અને 12 વાગી ગયા. હા, એક શબ્દ બોલું દામજીભાઈ, આપણે જે કાંઈ પણ આપણા જીવનમાં આમ કરશું, આમ કરશું, આમ કરશું, આમ કરશું, આ કરશું, ઓલું કરશું, આમ થશે, આમ કરશું તો આમ થશે, ઓલું કરશું તો ઓલું થશે, અત્યારે કરશું તો ફલાણું થશે, કાલે કરશું તો ઓલું આમ થશે. આ બધાને માટે એક શબ્દ બોલું, અસત કલ્પના. શું શબ્દ બોલ્યો? અસત કલ્પના. એ તો તારી કલ્પનાનું અસતપણું છે, બાકી વસ્તુ સ્વભાવમાં એવું કાંઈ છે નહીં. વસ્તુ સ્વભાવમાં તો જે ભવિતવ્ય હશે તે જ થવાનું છે. એમાં રત્તીભર પણ આઘું પાછું. હા, ભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ શક્તિ, અભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ શક્તિ. આ 6 શક્તિઓ છે કે નહીં એક સમયની પર્યાયમાં? હું કરું એ જ અજ્ઞાન છે શકટનો. હા, એટલે સામાયિકનો અભ્યાસ, સ્વાધ્યાયનો અભ્યાસ, અપૂર્વ અવસર પાઠનો અભ્યાસ, આત્મસિદ્ધિનો અભ્યાસ, અરે બેસીને માળા ફેરવવાનો અભ્યાસ, સામાયિક કરવાનો અભ્યાસ, પ્રતિક્રમણનો અભ્યાસ. હા. મુનિ ભગવંતોને દિવસમાં 3 વખત પ્રતિક્રમણ, 3 વખત આલોચના, 3 વખત પ્રત્યાખ્યાન, 3 વખત સામાયિક. 4 × 3 12 તો કાર્યક્રમ ફિક્સ થયા. આહાર માટે કેદી નીકળતા હશે, શિષ્યોને કેદી દીક્ષા આપતા હશે, ઉપદેશ ક્યારે આપતા હશે? બોલો. જે શ્રાવકને ઘરે આહાર લઈને આવ્યા એ શ્રાવકને ઉપદેશ કેવી રીતે આપતા હશે? અચ્છા, વિહાર કરવાનું વળી ચાલુ, ઇરિયાપદ શુદ્ધિ. હા, ખ્યાલમાં આવે છે? અને સિદ્ધ ભક્તિ, આચાર્ય ભક્તિ, શ્રુત ભક્તિ, નંદીશ્વર ભક્તિ, નિર્વાણ ભક્તિ, તીર્થંકર ભક્તિ, એ તો પછી ચાલુ જ. તો આ બધું મેનેજ કેવી રીતે કરતા હશે? તો નિર્ગ્રંથ મુનિ ભગવંતોનું જીવન જોઈને આપણને એમ થાય કે આજની તારીખમાં કોઈ MBBS વાળી, શું કહેવાય, MBAની, બિઝનેસ મેનેજમેન્ટની કોઈ યુનિવર્સિટી કે કોઈ કોલેજ નથી જે મુનિરાજના જીવનમાં એવું બેસ્ટ મેનેજમેન્ટ આપણને દેખાય છે. શું કીધું? આવું બેસ્ટ મેનેજમેન્ટ દેખાય છે. બોલો, એ સહેલું છે કે નહીં? હા છે.
આપણને અઘરું લાગે છે કે નહીં? હા લાગે છે. કેમ કે એના અંગે આપણે કોઈ દી વિચારતા જ નથી. મને એટલું સમજાય છે, અંદરમાં ઉત્સાહ હશે, અંદરમાં મહિમા હશે, અંદરમાં રુચિ જાગે તો કોઈ નિર્ગ્રંથ માર્ગનો સંયમ, નિર્ગ્રંથ માર્ગની સમિતિ, નિર્ગ્રંથ માર્ગની સાધના ક્યાંય કોઈ અઘરું નથી. આઈ કેન ડુ ઇટ, બટ ઇફ આઈ વોન્ટ ટુ ડુ ઇટ, હું આ કરી શકીશ જો હું ચાહું તો કરી શકીશ. શું સમજુભાઈ? હા, હું એમ કહું, અહીંયા 5 કલાક બેસીને સ્વાધ્યાય કરવું સહેલું છે, અને તમારી ફેક્ટરી ચલાવવી અઘરામાં અઘરું કામ છે. કેમ કે એમાં શરીર સાથ આપવું જોઈએ, નોકર ચાકરો સાથ આપવા જોઈએ, ટ્રાફિક સાથ આપવી જોઈએ. અરે ઓલી જે ગાડી તમે ચલાવશો એ ગાડી કામ સાથ આપવી જોઈએ. કેટલી બધી પરાધીન ક્રિયાઓ છે. સપરમ બાધા સહ્યમ, પરાધીન ક્રિયા છે કે નહીં? પુણ્યને આધીન, સંયોગને આધીન, પૈસાને આધીન, નોકર ચાકરોને આધીન, તબિયતને આધીન. અને સ્વાધ્યાય અધ્યયન તત્વ ચિંતન માટે બસ સ્વભાવ છે, ઉપયોગ છે, ઉપયોગનું ભાતું છે, કરો. સાચું કહું, જે સ્વાધીન છે તે આપણને પરાધીન લાગે છે, અને જે પરાધીન છે સર્વથા તે આપણને કેવું લાગે છે? સ્વાધીન લાગે છે. એનું નામ જ અજ્ઞાન છે. તો આ પંક્તિ યાદ રાખજો. નિર્ગ્રંથ કઠિન માર્ગ અનૂપ, હિંસાદિક ટારન સુલભ રૂ. આહા, હિંસાદિકને ટાળવું બધું સુલભ છે. એમ કહે છે, અનશન સુલભ છે, અવમોદરી સુલભ છે, રસ પરિત્યાગ સુલભ છે. ટેવ તો પાડો. હા, આ 56 ભોગ ખાવાની ટેવ હોય, ઘણા બ્રહ્મચારી ત્યાગી તપસ્વીઓ એવા નિયમ લેતા હોય, થાળીમાં પહેલી વખત જે આવે, જેટલું આવે એટલું જ વાપરી લેવાનું. પણ એનો અર્થ એમ નહીં કે પહેલે થાળી 56 ભોગોથી ભરી લેવાનું, એમ નહીં. એમાં સામગ્રી પણ મર્યાદિત. હા, એક મારો મિત્ર છે ચિંદવાડામાં, મુમુક્ષુ છે આપણા. એનો નિયમ છે, થાળીમાં કોઈ પણ 3 જ વસ્તુ લે, 3 જ સામગ્રીની એક જ વખત લેવાનું, બીજી વખત લેવાનું નહીં, ચોથી વસ્તુ લેવાની નહીં. એમાં મીઠું આવ્યું, આ મીઠું એકની સંખ્યા તો કપાઈ ગઈ, હવે 2 રહી. કાં તો દાળ ભાત ખાય, કાં તો દાળ રોટલી ખાય, કાં તો શાક રોટલી ખાય. 2 જ વસ્તુ ખાવાની જો મીઠું લેતા હોય તો. બાકી 3 જ વસ્તુ એની થાળીમાં હોય, અને એક જ વખત જે થાળીમાં પીરસેલી હોય એ વાત પૂરી. 2 રોટલી લીધી, શાક લીધું 1 વાટકી, વાત પૂરી, તે દિવસનું જમવાનું પૂરું. વર્ષોથી પાલન કરે છે. બોલો, એ રસ પરિત્યાગની ભાવના છે કે નહીં? એ એની સંયમની ભાવના છે કે નહીં? તત્વદૃષ્ટિ ગજબની. તો ઇન્દ્રિય નિરોધનો કેવો અભ્યાસ! હા, હજી એક વાત કરું છું. નિર્ગ્રંથ માર્ગ અઘરું છે, નિર્ગ્રંથ માર્ગ કઠણ છે, એવા વિચાર પણ જો આવે છે તો એ માર્ગની વિરાધના છે. શું કીધું? ઘા વાગી જાય એવી વાત કરું છું ભાઈ ધનજીભાઈ. માર્ગ અઘરો છે, નિર્ગ્રંથ માર્ગ કઠણ છે, એમ સ્વપ્નમાં વિચાર પણ જો આવે તો સમજી લેવાનું માર્ગની વિરાધના આપણે કરી છે. જે ઉપાદેય છે એને હંમેશા ગૌરવથી જુઓ, જે આદરણીય છે એને હંમેશા સન્માનથી જુઓ. ક્યારે લખ્યું હશે આ કવિએ? નિર્ગ્રંથ કઠિન માર્ગ અનૂપ. લાગે છે તને પણ હિંસાદિક ટારન સુલભ રૂપ.
હિંસાદિકને ટાળવો બધો સહજ છે. દ્વય બીસ પરીશ હૈ સહન વીર. જો સાધનાની વાત કરે છે. હે ભગવાન, आपने नग्न दिगंबर दीक्षा धारण करके बड़ी वीरता से 22 परिशहों को सहन किया. तमे 22 परिशहों ने सहन કર્યા और शुद्धोपयोग से उत्पन्न धैर्य के द्वारा. वाह, કંઈક કીધું, કંઈક માર્મિક વાત આવી. તમે ઘરે બેઠા છો, સમજાય છે તમને? કહે છે શુદ્ધોપયોગને લીધે ધીરજ બંધાણું. દામજીભાઈ, શાસ્ત્રો વાંચીને ધીરજ નહીં બંધાણી. શું સમજાય છે જયભાઈ? બોલો. જે તત્વ પ્રત્યેની જે દ્રઢતા છે, શાસ્ત્રો વાંચીને નહીં, શાસ્ત્રો સાંભળીને નહીં, પ્રવચનો સાંભળીને નહીં, શુદ્ધોપયોગથી ધીરજની પાળ બંધાણી છે. આ ઇન્ટરનલ કોન્ક્રીટ કાર્ય છે. અંદરમાં વીતરાગતા, અંદરમાં સ્વરૂપનો મહિમા. સાચું કહું, આ એક લીટી આગળ વધવી અઘરું છે. જે ભાવે આપણે ઉપડેલા છીએ, હા, સિદ્ધ ભગવંતોનો જે મહિમા, સિદ્ધ ભક્તિ, હા, આણમો સિદ્ધાણમ. તો 22 પ્રકારના શુદ્ધોપયોગથી ઉત્પન્ન ધૈર્ય કે દ્વારા. વાહ, કેવું સરસ લખેલું છે જો આમાં. દ્વય બીસ પરિશ સહન વીર બહિરંતર સંયમ ધરણ ધીર દ્વાદશ ભાવન દર દશ ભેદ ધર્મ વિધિનાશન બારહ તપસુ ધર્મ. વાહ, બહુ અદ્ભુત ભાવો છે. शुद्धोपयोग से उत्पन्न धैर्य के द्वारा बाह्य और अभ्यंतर संयम को धारण किया और भाव कर्म एवं द्रव्य कर्म का नाश करने के लिए बाहर 12 भावनाओं का चिंतन तथा 10 प्रकार के धर्म और 12 प्रकार के तप को अंगीकार किया. आचार्य कुंद देवनी एक रचना है 12 अणुवेखा, એટલે 12 ભાવના. 12 ભાવનાઓ લખતા 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 ગયા. 90, 95, 96 છંદો લખાઈ ગયા. અને એક છંદમાં આચાર્ય કુંદ દેવ લખે છે, આ 12 ભાવનાઓ તો એવી ઉત્કૃષ્ટ ભાવનાઓ છે કે ગ્રહસ્થ અવસ્થામાં સંસાર શરીર અને ભોગોથી વિરક્તતા લાવવા માટે તીર્થંકર જેવા તીર્થંકરો પણ નિરંતર ભાવે છે. તો એ 12 ભાવનાઓનો મહિમા કેવો અમે અમારા મોઢેથી કહીએ. કિમ બહુ પલાપેણ, એમ લખ્યું છે, બહુ પ્રલાપ કરવાથી શો લાભ. અરે રે, આ 12 ભાવનાઓ, અનિત્ય ભાવના, અશરણ ભાવના, અન્યત્વ ભાવના, એકત્વ ભાવના, સંસાર ભાવના, અશુચિ ભાવના, સંસાર ભાવના, આશ્રવ ભાવના, સંવર ભાવના, નિર્જરા ભાવના, લોક ભાવના, બોધિ દુર્લભ ભાવના, ધર્મ ભાવના, 12 ભાવનાઓ તો તીર્થંકર જેવા તીર્થંકરો પણ ભાવે છે. તો આ નિર્ગ્રંથ માર્ગ તો તીર્થંકર જેવા તીર્થંકર પણ લે છે, અપનાવે છે કે નહીં? તીર્થંકરોને પણ દીક્ષા લેવી પડે કે નહીં બતાવો? લે છે કે નહીં બતાવો? દ્રવ્યલિંગ, ભાવલિંગ, બેવું લિંગ એના જીવનમાં આવે છે કે નહીં? તો એ માર્ગ અઘરું કેવી રીતે હોય? દ્વાદશ ભાવન દશ ભેદ ધર્મ. જો 10 ભેદ, 10 ધર્મ. વિધિનાશન 12 તપસુ પરમ. વાહ, અદ્ભુત અદ્ભુત ભાવો છે બધા. પછી ક્ષપક શ્રેણી આપે માંડી એવી વાત આવશે. લખીમો શુભ દયા હેત ધરી સમિતિ સાર. જો દયા ભાવ 5 સમિતિ,
मन शुद्ध करण त्रय गोतिधार एकाकी निर्भय निसहाय विचरो प्रमत नाशन उपाय। वाह हे भगवान, आपने दया के लिए शुभ समिति को धारण किया। आहा हा हा, जे इरिया समिति, भाषा समिति, ऐष्णा समिति, आदान निक्षेपण समिति, व्युत्सर्ग समिति, 5 જે સમિતિઓનું પાલન કરો છો એ દયાભાવ કરુણાભાવને લીધે કરો છો, बरोबर। और मन के शुद्ध करने के लिए 3 गुप्ति, जो मनोवचन, मन वचन अने काय गुप्ति, शुद्धात्मा का सेवन करने के लिए मन वचन काय का पालन, पश्चात प्रमत्त दशा का नाश करने के लिए आपने किसी के साथ के बिना अकेले निर्भय विचरण किया। એટલે મુનિરાજ વિહાર કેમ કરે છે? મારે એકલવાયુ જીવન જીવવું છે। અને અહીંયા આપણને એકલા હોઈએ એટલે ઘરની ભીંતો ખાવા દોડે, છોકરા વિના ગમતું નથી, એ તારા મોહના ચાળા છે। હવે એકલા અટુલા રહી ગયા આપણે, મોહના ચાળા છે। એકનો એક દેવનો દીધેલો દીકરો આવે તો કોળીઓ ગળામાં ઉતરે, એ મોહના ચાળા છે। છૂટ બધા સંયોગોથી છૂટ, संत साधु बन के विचरूं वह घड़ी कब आए। निर्भय था, एकाकी था, मार्ग एकाकी नो छे। एकत्व लिए सब ही आते। हाँ समझाए छे, तन धन को साथी समझाता पर ये भी छोड़ चले जाते। सर्वत्र एकत्वनो सिद्धांत छे, ख्याल में आवे छे। भाषा तो जो केवी गजबनी कि अपने किसी के साथ के बिना अकेले निर्भय विचरण किया। मुनि महाधीर एवं वीर एकाकी विचरण करते हैं। जो श्रीमद जी लख्યું છે ને, एकाकी विचरशुं वળી स्मशाનમાં, એવું નથી લખ્યું સંગ સહિત વિચરશું વળી સ્મશાનમાં, એવું નથી લખ્યું। સૌ મુમુક્ષુઓના સંગ થકી વિચરશું વળી સ્મશાનમાં, એવું છે। સાથની ભાવના સંસાર છે। एकांत आत्मनो सत्वारो मुक्तिनो मार्ग छे। 12 भावनाओं का चिंतन तथा 10 प्रकार के धर्म और 12 प्रकार के तपों को अंगीकार किया। वाह! जो क्षमा, मार्दव, आर्जव, शौच, सत, संयम, तप, त्याग, आकिंचन, आ 10 धर्मों, 12 तप, ख्याल में आव्यो, અને 12 ભાવના, આ બધા મુનિરાજના નિર્ભય થઈને, નિશંક થઈને આત્મ સમાધિ માટે વિચરણ કરવા માટેના સાધન છે। હે સિદ્ધ ભગવાન, તમે આવા સાધનો અપનાવીને સ્વયં સિદ્ધ બન્યા છો। એવો એમનો ગુણાનુવાદ, એનું નામ નમો સિદ્ધાણમ। કેવળ હાથમાં માળા લઈને આપણે નમો સિદ્ધાણમ, નમો અનંતાણમ, આજે જેમ કહેતા હતા ગુરુદેવશ્રી, ત્રાટક દૃષ્ટિ રાખે ઓલો મણકા ઉપર, મણકા બરાબર ફરે છે કે નહીં? મણકા તો ફરે છે, તારું મગજ જાજો ફરે છે। મગજ તારો ફરતો બંધ થઈ જવો જોઈએ અને ચૈતન્ય આત્મામાં બંધાઈ જવો જોઈએ। હા, આ 2-4 કાવ્યોની અદ્ભુત ચર્ચા આજે કરી। આજે આપણે પ્રાકૃત દશભક્તિ, સંસ્કૃત દશભક્તિ, એની થોડી 10-15 મિનિટની ચર્ચા કરી છે। અને બાકી નિર્ગ્રંથ માર્ગ કોઈ અઘરો નથી। ખરેખર તો એને શ્રદ્ધાથી, રુચિથી, આદરથી, સન્માનથી, પોતાપનાથી જો એને સ્વીકારવામાં આવે તો એના જેવો સહજ અને સરળ એકે માર્ગ નથી। એની ચર્ચા આપણે કરી છે। ઓમ નમઃ સિદ્ધિભ્યામ। निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत
शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो